જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો, હું વિજયભાઈ વાળા, મંતવ્ય સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ ગાંધીનગર વતી અમે આવ્યા છીએ એક પ્રગતિશીલ ખેડૂત મિત્રની વાડીએ, જેમને મંતવ્ય સીડ્સનું કુબેર નામની તુવેર વાવેલી છે. ખાસ અમે એનું ફિલ્ડ જોવા આવ્યા હતા કુબેરનું. આ તમે જોઈ શકો છો, તુવેર નીચેથી લઈને સેટ ઉપર ટોચ સુધી સિંગું છે. સિંગું એકદમ મોટી અને ભરાવદાર સિંગું છે, ઝુમકા ટાઈપ સિંગું છે. ખેડૂત મિત્રની સાથે જ વાત કરવી. જય સ્વામિનારાયણ ખેડૂત મિત્રો. જય સ્વામિનારાયણ. આપણું શું નામ છે? હેમાંશુભાઈ બાલાભાઈ ધાનાણી. હેમાંશુભાઈ. હેમાંશુભાઈ, આપણું ગામ કયું? વીરપુર. વીરપુર, તાલુકો ધારી. ધારી, જિલ્લો અમરેલી. હા. આપણો મોબાઈલ નંબર શું છે? 97 268 94 51. આપણે આ મંતવ્યની તમને કુબેરનું તમને કોને ભલામણ કરેલી છે? મને હરિકૃષ્ણ એગ્રો વાળાએ ભલામણ કરી. હરિકૃષ્ણ હું લેવા ગયો તો બીજું બિયારણ, ધારીથી લેવા ગયો તો બીજું બિયારણ, પણ મને એવું કીધું કે તમે એક ફેરું આ ગમે એની બાજુમાં વાવી જજો, કારણ કે મને મારી લાઈફની અંદર આ પહેલો વહેલો તુવેરનો અનુભવ છે. બરોબર. મારી લાઈફમાં મેં ક્યારેક તુવેરની ખેતી નથી કરી, આ વર્ષે મેં તુવેરની ખેતી કરી છે. બરોબર. અને આ પહેલો વહેલો મને અનુભવ છે તુવેરમાં, અને બહુ સારું છે તુવેરમાં. શરૂઆતમાં કેટલા ફૂટ તુવેર હતી? 2 થી અત્યારે તો એ તૈયાર તો કાંઠાળે 8 ફૂટ હતી. 8 ફૂટ ઊંચો હાથ કરો ને તો અંબાતી નહોતી. હવે તો આ બધું ઢળી ગયું છે. ઢળી ગયો છે, કારણ કે ફૂલ ચીંગુ જેમાં પુષ્કળ છે, ફાલ જેવો પકડી લીધો છે, તેથી કરીને ઢળી ગઈ છે. અને પહેલા નંબરમાં તો સાહેબ કોઈ ન કરે એવું મેં કર્યું હતું, કારણ કે અમારું ખડધાવ એટલું બધું હતું કે મારથી એક પણ આમાં કિલો મેં ખાતર નથી નાખેલું. બરોબર. પાયાનું કે ઉપરથી મારથી ખાતર નથી પણ, કારણ કે હજી તમારે જોવું હોય તો આ બાજુ તમને ધરવ દેખાય, કારણ કે ધરવનું ખેતર એવું ઊભું હતું ને, એની અંદર મેં તુવેર વાવેલી છે. બરોબર. પણ તુવેરનું બી બહુ ટોપ છે અને ફાલમાં પણ બહુ મસ્ત છે. બીજા ખેડૂત મિત્રોને તમે ના આ કરાય, મંતવ્યની કુબેર કરાય? હા કરાય. બરોબર. કેટલા વીઘાની કુબેર છે? મારે આ લગભગ 5 થી 5.5 વીઘાની કુબેર છે. આવતા વર્ષે કેટલું પ્લાનિંગ છે? આવતા વર્ષે મારે 15 વીઘાનું પ્લાનિંગ છે. 15 વીઘાની કુબેર મારે પોરા તુવેર કરવાની ગણતરી છે.